મિત્રો, હરિયાણાના ગુરુગ્રામથી હૃદયને કંપાવી નાખીને કેવો કિસ્સો સામે આવ્યો છે। એક પિતાએ તેની દીકરીની રીલ્સ બનાવવાના કારણે ગોળી મારીને હત્યા કરી નાખી। પરંતુ મિત્રો, જ્યારે આખી ન્યૂઝ વાંચીને ત્યારે ખબર પડી કે આ ઘટના જે માત્ર રીલ્સ બનાવવા પૂરતી સીમિત નથી। રાધિકા યાદવ, જે મિત્રો ટેનિસની નેશનલ લેવલની પ્લેયર હતી અને સ્ટેટ લેવલ ઉપર પણ જબરદસ્ત રમતી હતી, ઘણા બધા ઇનામો જીત્યા હતા, પરિવારનું નામ રોશન કર્યું હતું। પરંતુ 2 વર્ષ પહેલા એને ખભામાં ઈજા થઈ ગઈ એટલે એને ટેનિસથી દૂરી બનાવી લીધી। હવે એણે રીલ્સ બનાવવાનું શરૂ કર્યું અને એક એકેડમી શરૂ કરી। હવે એના પિતાજીનું કહેવું હતું કે બેટા, તું ટેનિસ રમ, એમાં મને કોઈ વાંધો નથી, પરંતુ આ રીલ્સ બનાવવાનું બંધ કરી નાખ અને તે જ્યાં એકેડમી શરૂ કરી છે ને તું બંધ કરી નાખ। કારણ કે એના પિતાજી જ્યારે ઘરની બહાર નીકળતા અથવા ગામડે જતા ને ત્યારે લોકો એને ખૂબ તાના મારતા કે આ તો જો આની દીકરી તો રીલ્સ બનાવી રહી છે અને દીકરીના પૈસે બાપ જલસા કરી રહ્યો છે, એમ એને મિત્રો બહુ જ તાના સાંભળવા મળતા। અને તેના ચક્કરમાં એના પિતાજી એટલા બધા ટેન્શનમાં આવી ગયા હતા કે 15 દિવસથી મિત્રો બાપ અને દીકરી વચ્ચે કન્ટિન્યુ ઝઘડો ચાલી રહ્યો હતો। એક દિવસ એમની દીકરી મિત્રો રસોડામાં જમવાનું બનાવી રહી હતી અને એના બાપે 5 રાઉન્ડ ફાયરિંગ કરી નાખી। એમાંથી 3 ગોળી જેને રાધિકાના શરીરમાં વાગી અને તે ત્યાં ને ત્યાં ઢળી પડી। એને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ મિત્રો ડોક્ટરે તેને મૃત ઘોષિત કરી નાખી। હવે યાર, એના પિતાએ ગલતી કરી છે, એમાં બે મત નથી, પરંતુ શું માત્ર આમાં એના પિતાનું જ વાંક છે? યાર એવું નથી કે એના પિતાજીને પ્રેમ નહીં કરતા। યાર, નાનકડેથી મોટી કરી, ભણાવી ગણાવી, રમવા માટે પ્રેરિત કરી, એના પાછળ એટલો બધો ખર્ચો કર્યો, એટલે યાર એના પિતાજી એને પ્રેમ તો કરતા જ હશે, એવું નથી કે નહીં કરતા હોય, પરંતુ સમાજે એમની માનસિક સ્થિતિ તાના મારી મારીને એટલી ખરાબ કરી નાખી કે એ આવું ખરાબ કામ કરી બેઠા। બાકી યાર, એના પિતાજી તો કહેતા હતા કે બેટા તું ટેનિસ રન, મને નથી વાંધો આમાં, પરંતુ રીલ્સ બનાવવાનું મૂકી દે, બસ મારી એટલી જ એને વિનંતી છે। પરંતુ મિત્રો, બાપ અને દીકરી વચ્ચેની આ નોકઝોક એટલી બધી આગળ વધી ગઈ કે જેનું આ ગંભીર પરિણામ આવી ગયા। મિત્રો, આમાં તમારી પણ રાય અવશ્ય જણાવજો। તમે શું વિચારી રહ્યા છો એ કમેન્ટમાં અવશ્ય લખજો મિત્રો।